સજાન સાંઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ગુરુહરિ સ્વામીશ્રીના પ્રાગટ્ય દિનની આ સભા છે. સવારે બી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અમારા સ્ટાફની સભા કરી, એમાં વાત કરી કે સ્વામીજીના મહિમામાં ડૂબવા માટેનો દિવસ છે, પ્રાર્થના કરવા માટેનો દિવસ છે. તો એ હરિપ્રસાદ સ્વામીજી નો મહિમા, એમનો દાખલો, એમનો ભીડો, આપણે બધા જ એના સાક્ષી છીએ. કોકને કોક જગ્યાએ એ આત્મીય સ્પર્શ સ્વામીજી આપણને બધાને આપ્યો જ છે. ત્યારે જ આપણે સત્સંગમાં છીએ. દાખલો બધો એમને કર્યો છે, સામે ચાલીને ગરજ રાખીને. એ વાતોને યાદ કરવાનો આજનો દિવસ છે. એ કેવા એ અદ્ભુત, દિવ્ય અને સર્વોપરી પુરુષ હતા. વડોદરામાં આપણા બિપિનભાઈ શેઠ છે, એમના કાકા હતા. પ્રસંગ બહુ લાંબો છે, પણ નાનકડી વાત, બીમાર પડ્યા, સ્વામીજીએ કીધું કે ડૉક્ટર માણકે પાસે મુંબઈ લઈ જાઓ. લઈ ગયા. હાર્ટમાં તકલીફ હતી. ડૉક્ટરે ના પાડી કે આ ઉંમર બહુ છે, હવે સર્જરી નહીં થાય. સ્વામીજી ડૉક્ટરને ત્યાં પધરામણી કરવા ગયા સામે ચાલીને. સ્વામીજીએ કીધું કે આને કંઈ નહીં થાય, તમે ઓપરેશન કરો, સર્જરી. ડૉક્ટરે સર્જરી કરી. એમના કાકાને સારું થઈ ગયું. ડૉક્ટરે બી એક્સેપ્ટ કર્યું કે આ સ્વામીજીના આશીર્વાદથી સક્સેસ થયું છે. તો પાછા ઘરે આવ્યા. દિવસો પસાર થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા. પછી એક દિવસે એ કાકાએ શેઠને કીધું કે સ્વામીજીને ઘરે લઈ આવો, મહાપૂજા કરવી છે, સંતોને જમાડવા છે. સ્વામીજી ઘરે પધાર્યા, મહાપૂજા કરી, સંતોને થાળ કરાયો. એમને સ્વામીજીને કંઈક પ્રાર્થના કરવી હતી. સ્વામીજીને બી એક ખબર હતી કે એમને શું પ્રાર્થના કરવી છે. એટલે જતા જતા બી સ્વામીજી એમને જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા અને કીધું કે કંઈક કહેવું છે, પણ ભૂલી ગયા. તો કે ના. સ્વામીજી તો 2 ડગલા આગળ ચાલ્યા એટલે એમને યાદ આવ્યું, એટલે સીધો હાથ પકડી લીધો સ્વામીજીનો. હાથ પકડીને પછી કીધું કે હા. સ્વામીજી કે કહો. તો કે મારે ધામમાં જવું છે. સ્વામીજી કે ગોઠવી દઈએ. જાણે આપણે અહીંયાથી જે પ્રદેશમાંથી આવ્યા છે ત્યાં જવાનું હોય પાછું. એ કે મારે અક્ષરધામમાં જવું છે. સ્વામી કે ગોઠવી દઈએ ને. આપણે બી દરેકને કેનેડા, અમેરિકા જવું છે. અમારા આણંદ વિદ્યાનગર નડિયાદવાળાને તો IELTSનો ફૂલ ફોર્મ ના આવડતો હોય, જવું હોય કેનેડા, જવાય છે એમને. સ્વામીજી કે ગોઠવી દઈએ. પછી એપ્રિલ મહિનો નજીક આવતો હતો. સ્વામી કે રામનવમી પર ચાલે? તો પેલા શેઠને બધા કે સ્વામી છોકરાઓને એક્ઝામ હોય ને પાછી. સ્વામીજી કે જા અંદર પૂછ્યા આવો, એક્ઝામ ક્યારે પૂરી થાય? તો પૂછવા ગયા તો કીધું કે કંઈક તારીખ આપી. સ્વામીજી કે બીજે દિવસે પાક્કું. એ સ્વામીજીએ વાત કરી. શેઠ બાજુમાં ઊભા હતા. એમને સંકલ્પ કર્યો કે આ કાકા જોડે પ્રીતિ બહુ હતી. તો કે સ્વામીજી જો તેડવા આવે તો આપણેથી જોઈ નહીં શકાય. કાકા દેહ મૂકે કે હું હાજર ના હોય એવું કંઈક કરજો મનમાં. પછી તો સ્વામીજીએ તારીખ આપી, પધારી ગયા. જે દિવસે સ્વામીજીએ તારીખ આપી હતી એ દિવસે સ્વામીજીએ હરિધામમાં કાર્યકર્તાઓની મિટિંગ રાખી. શેઠ તો કાર્યકર્તા તો સ્કૂટર લઈને પહોંચી ગયા. એમને તો ભૂલી ગયેલા.
સ્વામીજીએ સવારનો સમય બી આપેલો અને ભક્તિ બાગમાં બધા કાર્યકર્તાઓની શિબિર ચાલતી હતી ને સવારે 10 થી 11ના ટાઈમમાં સ્વામીજીએ બધા જ કાર્યકર્તાઓને કંઈક નિમિત્ત કરીને કીધું કે આપણે 5 મિનિટ ધૂન કરવી છે. ધૂન કરાવી. ધૂન પૂરી થઈ એટલે શેઠ કહેતા હતા કે સ્ટેજ ઉપરથી મૈત્રી સ્વામીએ ઈશારો કર્યો કે ઘરેથી ફોન આવ્યો છે, જાઓ કાકા ધામમાં ગયા, અને સ્વામીજી તેડી ગયા. એ દિવ્ય પુરુષ ગુરુ હરિ સ્વામી છે. તો એ એમનો મહિમા છે, એ એમની સામર્થ્ય છે. જીવને ક્યારે ધામમાં તેડી જવો, સમય, વાર, તારીખ એ પોતે નક્કી કરે ને આપણે બદલાઈએ તો પાછા બદલી બી દે. એ એમની અદ્ભુત પાછી સરળતા, આટલી બધી સામર્થ્ય પછીની. પણ એ ગુરુહરિનો આજે પ્રાગટ્ય દિન છે. સ્વામીજી વર્ષો પહેલાં વિનીપેગ પધારેલા. પ્રસંગ નાનો પણ બહુ અદ્ભુત છે. સામર્થ્ય કેવી છે! તો ત્યાંથી આગળ 1000 કિલોમીટર ઉપર નોર્થમાં ગામ છે થોમ્સન, ત્યાં 2 હરિભક્તો રહેતા હતા. અંબરીશ હતા. દર્શન કરવા માટે આવ્યા. બહુ ભણેલા નહીં, અહીંયાથી ગયેલા, ITI કરેલું, પણ ત્યાં જોબ મળી ગઈ મિકેનિકમાં, ડીઝલ મિકેનિકમાં, બસ રિપેર કરવાની. ગ્રેહાઉન્ડ કરીને નોર્થ અમેરિકાની કંપની છે, બસ સર્વિસ ચલાવે છે, અહીંયા ટ્રાવેલ્સ ચાલે એમ. એમાં નોકરી કરતા હતા. કંપની લોસ કરતી હતી એટલે બધાને લે ઓફ આપતા હતા, કાઢી મૂકતા હતા. એમને થયું કે અમે બી જોબ છૂટી જશે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ત્યારે પ્રાદેશિક સંત હતા. 2012માં સ્વામીજી પધારેલા. એ 2 અમરીશ દીકરાઓ સ્વામીજી પાસે આવ્યા અને કીધું કે સ્વામીજી કંપની તો સારી છે પણ જોબ મળી છે ને લોસ કરે છે, કંપની આખી લોસ કરે છે. 2 કન્ટ્રીમાં ચાલે, કેનેડા અને અમેરિકામાં એ બસો ચાલે, પણ લોસ કરતી હતી એટલે કે બધાને કાઢી મૂકશે ને કદાચ કંપની બંધ બી થઈ જશે. એ સ્વામીજી અમરીશનો બેઝ બતાવ્યો એમને કે આ બેઝ પહેર્યો છે, તો કે હા. સ્વામીજી કે આ બેઝ પહેર્યો છે ને, જાઓ તમે 2 જ્યાં સુધી છો ને ત્યાં સુધી કંપની બંધ નહીં થાય, ઊભા થઈ જાઓ. તો એ કેટલી બધી સામર્થ્ય કહેવાય. આપણને એમ કે પેલા 2 માટે કીધું, હવે આપણે આપણું વિચારો ભાઈ. પેલા કહેતા હતા હું બેંકમાં જોબ કરું. આપણે જ્યાં નાનું મોટું જોબ કરીએ છીએ, રહીએ છીએ, તો એ ગ્રેહાઉન્ડ જો પેલા 2 માટે ચલાવતા હોય, ઘણા વખત પછી આપણને ખબર પડે કે મારા માટે કંપની ચાલતી હતી. પણ કહેવાનું નહીં પાછું પેલાને જઈને, જે પગાર કરતો હોય એને. એ બી સ્વામીજી આપણને શીખવાડ્યું છે. પણ એ એમનો મહિમા છે. અને એવી મહિમાની વાતો તો આપણને ગમે જ, આનંદ જ આપે. પણ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આપણને, સ્વામીજીનો આ પ્રાગટ્ય દિન છે, કંઈક જુદું પકડાવવા માંગે છે. એ મહિમામાં રહ્યા પછી આપણે શું કરવાનું? સ્વામીજીની તો આ સામર્થ્ય છે જ, એ કંઈ ઓછી થઈ નથી ગઈ. એવી ને એવી સામર્થ્ય આપણને દર્શન થાય જ છે. સ્વામીજીએ ફિઝિકલ દેહ છોડી દીધો છતાં પણ કરવાનું શું હવે? તો ગુણાતન સ્વામીની વાતમાં સરસ વાત કરી છે. એ સમજણ એવી કરવી કે દેશકાળે પણ નિષ્ઠા ફરી ન જાય. તો હવેનો યુગ છે, એ પ્રબોધ સ્વામીજી બી આપણને બહુ બધી વાર કહે છે કે જાગ્રત રહેવાનું. બહુ બધી વાર કહે છે કે સંબંધ બાંધી લેવો છે. તો એ સંબંધ બાંધવાની સમજણ કરવાનો યુગ છે. મહાત્મ્ય તો આટલું બધું છે જ. આ પુરુષોનું છે, આ સંપ્રદાયનું બી છે. જ્યાં કોઈ પ્રગટ સંત નથી ને સ્વામિનારાયણ નામનું મંત્ર બી લે છે ને, ત્યાં બી મહિમા તો અપાર છે. કામ તો એમના બી થાય છે, નથી થતા એવું નથી. ગુણાતન સાંઈ કીધું કે મહારાજે કીધું છે કે હવે તો અમે મૂર્તિઓ દ્વારા, આચાર્ય દ્વારા અને શાસ્ત્ર દ્વારા કાર્ય કરશું. તો થાય છે કાર્ય, તો જે નિષ્ઠા રાખીને કરે છે એને. પણ સમજણ શું છે? તો એ ગુણાતન સાંઈ કીધું કે સમજણ એવી કરવી કે દેશકાળ આવે ને તો બી નિષ્ઠા ફરી ન જાય. તો એમ તો નિષ્ઠા છે. સ્વામીજી બી વાત કરતા હતા કે તમને જીવમાં તો નિષ્ઠા છે, પણ ઇન્દ્રિય અંતઃકરણમાં નિષ્ઠા નથી, એટલે નાના નાના પ્રસંગે નપાસ થઈ જઈએ છે.
એટલે પછી નાનું નાનું કંઈક આવે તો ગુરુહરિ પાસે લાઈનમાં ઊભા રહી જઈએ છીએ. પ્રસંગ તો આપણને ખબર છે કે પેલા બેને આશીર્વાદ આપ્યા કે તમે છો ને ત્યાં સુધી કંપની બંધ નહીં થાય. તો એ ખાલી એ 2 જણ પૂરતા છે. અમરીશ બેટ્સ તો આપણે બી પહેર્યો છે. એ પ્રસંગને સાંભળ્યા પછી મારા જીવનમાં શું એનો વિચાર નહીં કરીએ તો સમય પસાર થઈ જશે. પણ એ સમજણ કરવાનો યુગ છે ને એ સમજણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને એમના જીવનથી, વર્તનથી અને રોજ એમની પરાવાણીથી આપી રહ્યા છે. એ સમજણ શું? તો ગુણાતાન સ્વામી હતા જૂનાગઢની ધરતી પર, મહારાજ સ્વધામ ગયા રહ્યા. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ હતો કે બગસરામાં મંદિર કરવું છે. ગુણાતીતાન સ્વામીને કહીને ગયેલા કે આપણે બગસરામાં મંદિર કરવું છે. એટલે ગુણાતાન સ્વામી દાખલો કરતા હતા, જમીન તો લેવી પડે ને મંદિર કરવું હોય તો. એ વખતનો દરબાર હતા હરસુરવાળા, એ દ્વેષી હતા. એને સંપ્રદાય માટે બહુ ભાવ નહોતો, ઓવરઓલ સત્સંગ માટે જ નહોતો, આધ્યાત્મિકતા માટે નહોતો. એટલે ગુણાતાન સ્વામીએ પહેલાં 2 સંતોને મોકલ્યા, માધવપ્રિય સ્વામીને માધવચરણ સ્વામી. એ તમે ત્યાં જઈને બગસરામાં વાત કરો એ દરબારને કે આપણને જમીન આપે, આપણે મંદિર કરવું છે. સંતો ગયા, વાત કરી, પણ દરબાર તો દ્વેષી હતા, એને મંદિર બાંધવા નહોતું દેવું. એટલે એને ઘસીને ના પાડી દીધી કે ભાઈ મંદિર અમારા ગામમાં નહીં, બીજે કરો, એમાંય સ્વામિનારાયણનું તો નહીં જ. એટલે સંતો તો પાછા આવી ગયા. ગુણાતાન સ્વામીને બધો રિપોર્ટ કર્યો. ગુણાતાન સ્વામી કે વાંધો નહીં. થોડોક સમય પસાર થયો. એ દરબારના બીજા માસીના દીકરા હતા, આલા ખુમાણ એમનું નામ હતું. એ ગુણાતાન સ્વામીના એકાંતિક ભક્ત હતા. એટલે ગુણાતાન સ્વામીએ એમને કીધું કે તમારા પેલા માસીના દીકરા છે એને તમે કહો કે આપણે બગસરામાં મંદિર બાંધવું છે, જમીન આપે આપણે. પેલા બી ગયા, વાત કરી, પણ દ્વેષી હતા અને નક્કી કરેલું એટલે અપમાન કરીને કાઢી મૂક્યા. એટલે અપમાન કરીને કાઢ્યા એટલે પછી આલા ખુમાણે બી સંકલ્પ કર્યો કે હવે બગસરાનું પાણી પીવું નહીં ને આ ધરતી પર પગ મૂકવો નહીં. એ નીકળી ગયા. 2-3 મહિના થયા અને પાછા જુનાગઢ ગયા. એટલે ગુણાતાન સાહેબ પૂછ્યું કે આપણે શું થયું જમીનનું? તો એમને કીધું કે સ્વામી એ તો માનતા નથી, દ્વેષી છે, આપણને જમીન નહીં આપે. આ બધું કંઈ બેક ટુ બેક આજે થયું ને કાલે થયું ને એવું નથી. આ તો બધો સમયનો વચ્ચે સમય પસાર થઈ ગયો હશે ખાસો બધો, 6 મહિના, વર્ષ, દિવસ જેવું. પછી ગુણાતાન સાહેબ જાતે નક્કી કર્યું, સંકલ્પ કર્યો કે ચાલો આપણે જઈએ. એટલે પોતે બગસરા આવ્યા. બગસરા આવ્યા અને રોકાયા હશે રાત કે એવું. બીજે દિવસે સવારે નક્કી કર્યું કે આપણે દરબારને મળવા માટે જઈએ. એટલે ગુણાતાન સાહેબ ઉતારેથી નીકળ્યા. સાથે 2 સંતો હતા, માધવપ્રિય સ્વામી બી હતા, માધવચરણ સ્વામી બી હતા. એમનો હાથ પકડીને જતા હતા. સંતોને ખૂબ પ્રીતિ ગુણાતાન સ્વામી સાથે. એટલે એમને ગુણાતાન સ્વામીને પ્રાર્થના કરી, કેમ કે 3 વાર ના પાડી હતી એને જમીન આપવા માટે, ને દ્વેષી હતો. એટલે એમને ગુણાતીતાન સ્વામીને કીધું સંતોએ કે સ્વામી આપણે જાતે ના જઈએ તો સારું. એ માધવચરણ સ્વામી બહુ શૂરવીર હતા. એટલે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીનું વડતાલમાં અપમાન થયેલું ને પાછા પધારતા હતા ગુણાતાન સ્વામી, આ પછીનો પ્રસંગ છે, ત્યારે તો બગસરાનું મંદિર ચાલતું હતું ને એ માધવચરણ સ્વામી બાંધતા હતા ને ગુણાતાન સ્વામી ત્યાંથી પસાર થતા હતા. એટલે એ ગુણાતાન સ્વામીના દર્શન કરવા ગયેલા. અને ત્યારે એ માધવચરણ સ્વામીએ ગુણાતાન સ્વામીને કીધું હતું કે સ્વામીજી એવું સાંભળ્યું કે આ ફેરી તો આપનું ખૂબ અપમાન થયું વડતાલમાં. એ પોતે હાજર નહોતા પણ વાયા મેસેજ મળેલા. ત્યારે ગુણાતાન સ્વામીએ એ માધવચરણ સ્વામીને કીધું હતું કે હા, આ ફેરે તો અમને ભાલુડાના મેહ વરસ્યા. પણ પછી ગુણાતાન સ્વામીએ બીજું બી એક વાક્ય કીધું હતું કે પણ અમારો પક્ષ કોઈએ રાખ્યો નહીં. ત્યારે એ માધવચરણ સ્વામીએ કીધું હતું કે સ્વામી હું હોત જો હાજર તમારી જોડે તો કે 2-4ના માથા તો ઉડાડી દત. ત્યારે ગુણાતાન સ્વામી કીધું કે માધવ તારી વાત સાચી, કારણ કે તને મારા સાથે પ્રીતિ બહુ ને. એ સંત સાથે હતા.
તો એને ગુણાતન સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી આપણે ન જઈએ તો સારું, કારણ કે દ્વેષી છે પેલો, કંઈ બોલશે તો પછી અમારાથી બી રહેવાશે નહીં અને કંઈક ખેલ થઈ જશે ખરાખરીનો. ત્યારે ગુણાતીતાન સ્વામીએ જે વાક્ય કીધું એ નિષ્ઠાનું વાક્ય છે, એ સમજણનું વાક્ય છે. એ વાત કદાચ આજના દિવસે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરવા માટેનું એ વાક્ય છે કે અહીંયા માઇક ઉપર બોલી દેવું, ગોષ્ઠી કરી દેવી, એ બધું બહુ સહેલું છે. પણ જીવનમાં જ્યારે પ્રસંગ આવે ત્યારે આવી સમજણ રાખવી, ત્યારે આવો નિષ્ઠાનો એક કેફ રાખવો, એ છે ને અઘરો છે. એના માટે પ્રથમના 27 પ્રમાણે ભગવાનનું સેવન કરવું પડે. જે સેવન પ્રભુદાસભાઈએ યોગીજી મહારાજનું કર્યું, 10 વર્ષ જોડે રહ્યા. જે સેવન 50 વર્ષ પ્રબોધ સ્વામીજી હરિધામની ધરતી ઉપર રહ્યા અને હરિપ્રસાદ સ્વામીજીનું કર્યું. બધું જ જાણવા છતાં, બધાની જ બધી ખબર હોવા છતાં હરિધામના પ્રબોધ સ્વામીજીના 50 વર્ષ એટલે મૌનના 50 વર્ષ હતા. બધી જ ખબર વ્યવહારિક હોવા છતાં હરિધામના 50 વર્ષ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના જે હતા એ હું, ઠાકર અને ક્રિયાના 50 વર્ષ હતા. તો આજે ગુરુ હરિના ચરણે એવી પ્રાર્થના કરવી છે કે એ પરિસ્થિતિમાં મારે તો જવું છે, અઘરું છે, મારા માટે તો બહુ અઘરું છે સ્વામીજી, આપની પાસે તો કબૂલી લેવું પડે, પણ આપે કરાવવું છે તો પછી અમારે કરવું બી જોઈએ, એ અમારો ધ્યેય બી હોવો તો જોઈએ જ. એ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી છે ને એ સ્વામીજી એવા દિવ્ય પુરુષ હતા. તો ગુણાતાન સ્વામીએ વાક્ય કીધું, જ્યારે માધવચરણ સ્વામી બોલ્યા કે સ્વામી આ દ્વેષી છે, બધો ખરાખરીનો ખેલ થઈ જશે, ત્યારે ગુણાતાન સ્વામી કીધું કે માધવ, દરબારના નાડી પ્રાણ કોના હાથમાં છે? બેઉ સંતો સમજી ગયા, કાંઈ બોલ્યા નહીં અને દરબારગઢમાં પ્રવેશી ગયા. અને જેવા દરબારમાં પ્રવેશ્યા એટલે પેલો તો લાલચોર આંખોથી જુકટું બુકટું એનું જે હતું એ બધું રમતા હતા. એટલે ગુણાતાન સ્વામી પાછળ ઊભા રહ્યા અને કીધું કે જય સ્વામિનારાયણ દરબારને. જેવું ગુણાતાન સ્વામી જય સ્વામિનારાયણ બોલ્યા એવું દરબારે ઊંચું જોયું, ગુણાતાન સ્વામીને એમની 4 આંખો ભેગી થઈ ગઈ, સીધા જ ચરણોમાં, અરે મહારાજ તમે જાતે આવ્યા, મને કહી દીધું હોત તો જે સેવા હોત એ પતાવી દેત. 1 સેકન્ડ લાગી નહીં ગુણાતાન સ્વામીને એનું પરિવર્તન કરવા માટે. તો વાત એ નથી કે ગુણાતાન સ્વામી 1 સેકન્ડમાં પરિવર્તન કરી દીધું. વાત એ છે કે દ્વેષી હતો ને ગુણાતાન સ્વામીને કીધું કે દ્વેષી છે, ને ગુણાતાન સ્વામી કીધું કે ભાઈ એના નાડી પ્રાણ કોના હાથમાં છે? તો કીધું કે મહારાજના હાથમાં છે નાડી પ્રાણ. તો કે જો મહારાજના હાથમાં નાડી પ્રાણ હોય તો આપણે શું કામ ગભરાઈએ? આપણે શું કામ પરિસ્થિતિને આધીન, વ્યક્તિને આધીન, પદાર્થને આધીન નિર્ણયો લઈએ? આપણે મહારાજને આધીન નિર્ણય લેવાના, આપણે એમની નિષ્ઠાને આધીન નિર્ણય લેવાના. એ વાત ગુણાતાન સ્વામી કહેવા માંગે છે. એ સમજણની વાત કહે છે કે જો આ સમજણ હશે તો દેશકાળે નિષ્ઠા ફરશે નહીં. તો પ્રબોધ સ્વામીજીના ચરણે એ પ્રાર્થના કરવી છે કે એવી સમજણ આવે એવો સત્સંગ કરવો છે, એવી કંઈક કૃપા કરજો કે આવી નિષ્ઠા જોઈએ છે. સામાન્યમાં હલી જઈએ એને શું કરવાનું? વારે ઘડીએ વર્ષો સુધી બી કથા વાર્તા સાંભળ્યા પછી બી હલી જઈએ એને શું કરવાનું? સ્વામીજીનો વિચાર કરીએ તો સ્વામીજીએ 2020ના સમયા પછી પોતાની જ વાત કરી હતી. પ્રસંગ એક જ લીટીનો છે, આવી જ વાત કરી હતી. સ્વામીજી કે અમે બી જ્યારે નીકળ્યા મુંબઈથી અને સોખડા મંદિરે આવ્યા તો સ્વામીજી કે 40 જણ હતા, કોઈ વ્યવસ્થા નથી. પણ મેં કોઠારી સ્વામીને કીધું બીજે દિવસે કે કોઠારી સ્વામી આજે દૂધપાક બનાવો. તો આ તો આપણે સાંભળીએ છીએ કે ભાઈ 40 જણ નીકળ્યા, વિમુખ થઈ ગયા ને એને તો 60 વર્ષ થઈ ગયા. એ દિવસનું જરા વિચાર કરીએ બેઠા બેઠા કે એ દિવસ કેવો હશે કે આ સ્ટેજ જેટલું બી મંદિર નહોતું. સ્વામીજી જ્યારે સોખડા મંદિરે ગયા ત્યારે આજનું આ સ્ટેજ આપણું મોટું છે એના કરતાં. એમાં 40 જણ રહેવાનું, વ્યવસ્થા નહીં, અને કાઢી મૂકેલા યોગીજી મહારાજ તો ધરતી ઉપર હયાત હતા એમની હાજરીમાં. છતાં બી સ્વામીજીએ સ્વામીજી કે મેં કોઠારી સ્વામીને કીધું કે તમે દૂધપાક બનાવો. ને પછી સ્વામીજી વાક્ય બોલ્યા, દૂધપાક બનાવવાની પાછળનું કારણ શું?
તો સ્વામીજી કે મેં કોઠારી સાહેબને એટલે કીધું કે દૂધપાક બનાવો, કારણ મને ખબર હતી કે યોગીજી મહારાજ અમારું અહિત કરવાના નથી, તો પછી દૂધપાક જ ખાવો જોઈએ. નિષ્ઠા એક પુરુષને હતી. 50 વર્ષમાં પ્રબોધ સ્વામી શું કર્યું, 10 વર્ષમાં પ્રભુદાસભાઈએ શું કર્યું, યોગીજી મહારાજને પોતામાં ભરી દીધા, જેથી કરીને બાપાથી દૂર થવાનું થયું. તો એમને એવું ના લાગ્યું કે હું યોગીજી મહારાજથી દૂર છું, એમને એવું જ લાગ્યું કે યોગીજી મહારાજ તો મારી જોડે જ છે. એટલે આ હોલ અડધો હતો, આ સ્ટેજ અડધું હતું, તો બી દૂધપાક એમને ભાયો. કારણ કે આપણું સુખ પરિસ્થિતિને આધીન છે, આપણું સુખ વ્યક્તિને આધીન છે, અને આપણું સુખ પદાર્થને આધીન છે. આ પુરુષનું સુખ મૂર્તિને અને એમને મળેલા પ્રગટ ભગવાનને આધીન છે. આટલો ફેર છે. અમે પરિસ્થિતિને આધીન સુખી છીએ. પરિસ્થિતિ સારી હોય તો અમને આનંદ આવે, મજા આવે, પણ ભૂલી જઈએ છીએ. એટલે પ્રાર્થના કરીએ છીએ કે પરિસ્થિતિ બદલાવો. ત્યારે ભૂલી જઈએ છીએ તમારી સામર્થ્યનો કે તમે અનંત ઐશ્વર્ય વાપરીને તો પરિસ્થિતિ ઊભી કરી છે. જે પ્રસંગ ભગવાન ઊભા કરે છે એ આપણા જીવનમાં એમને કેટલો બધો દાખલો કર્યો હોય ને, ત્યાર પછી એક પરિસ્થિતિ ઊભી કરે. આપણી પ્રાર્થના શું હોય કે આમાંથી નીકળો, આમાંથી બહાર કાઢો, આને બદલો, આને બદલો. એ જ હોય છે. હું મારો સ્વાધ્યાય કરું ને ખરેખર એવું જ હોય છે. કોવિડ આવ્યું તો આપણે બીજું ભાઈ બદલો ને સ્વામી, કાઢો ને કાઢો ને, કંટાળ્યા, થાક્યા. ત્યાર પછીનો ફેઝ આવ્યો તો કે હવે કાઢો કાઢો, થાક્યા. અરે ભાઈ થાક્યા નહીં, આ પુરુષે કરુણા કરીને પરિસ્થિતિને ઊભી કરી. નિષ્ઠા નથી તો એ પરિસ્થિતિનો સ્વીકાર ના થઈ શક્યો. નિષ્ઠા નથી તો એ વ્યક્તિઓ અમને હલાઈ જાય છે. વ્યક્તિનું વર્તન, એનો વ્યવહાર, એ તમારી જોડેનો સંબંધ તોડાઈ જાય છે, અને પછી અપેક્ષા રહે છે કે આ આગળ છે, મોટેરા છે, આવું ન કરવું જોઈએ. પણ એમાંથી ધીમે 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 કરીને હે ગુરુહરિ બહાર નીકળવું છે. તમે 50 વર્ષ સ્વામીજીને ભર્યા ને પોતાનામાં, આજે બી તમે સ્વામીજીનો આનંદ લઈ રહ્યા છો, માનતા જ નથી કે સ્વામીજી ધરતી પરથી ગયા છે. અને અમે એ વસ્તુ નથી કરી શકતા, એનો આજે સ્વીકાર અને કબૂલ કરવું પડે. એ 3 વસ્તુઓ સંબંધ તોડાયા જ કરે છે. વ્યક્તિ બદલાઈ જાય તો મારું કામ થઈ જાય, પદાર્થ મને મળી જાય તો કામ થઈ જાય. ક્યાં સુધી વ્યક્તિ, પદાર્થ, પ્રસંગને બદલાયા જ કરીશું, બદલાયા કરીશું. એ નેવર એન્ડિંગ પ્રોસેસ છે. ને તમારો દાખલો બી નેવર એન્ડિંગ છે. પણ તમારે હવે અમને કંઈક લિફ્ટ કરવા છે, તો અમારે બી લિફ્ટ થવું છે, આપને સાથ આપવો છે. પણ આપ કૃપા કરજો કે બધું ખબર હોવા છતાં બી ટાઈમે તો સ્વભાવ પ્રમાણે વર્તી જવાય છે, બોલાઈ જવાય છે, વ્યક્તિ માટેનો અરાભાવ બી નીકળી આવે છે, બધું જ થઈ જાય છે. પણ આપના તરફ નજર રહે. વર્ષો પહેલાં સ્વામીજીએ મને સાધુ થયા અને 3-4 જ મહિના થયા હતા, હાર પહેરાવા જવાનું થયું ને સ્વામીજીએ આજ્ઞા કરી. પ્રાર્થના તો કાંઈ કરી નથી, આવડતી નથી. સ્વામીજી સામે ચાલીને હોમવર્ક આપ્યું કે આપણે આમ નહીં જોવાનું, આમ નહીં જોવાનું, કેવળ બાપા તરફ નજર રાખવાની. તો 15-16 વર્ષ થઈ ગયા, પણ એ લેસન હજી પૂરું થયું નથી. કદાચ ચાલવા માટેની સૂઝ બી હજી છે નહીં, એવી પરિસ્થિતિ છે. પણ તમે જેમ સ્વામીજીને પોતાનામાં ભરી દીધા, એમ હવેના સમયમાં તમને અંદર ભરવા છે. તમારા જીવનને નિરંતર જોઈએ છીએ. અનંત પ્રકારની ઉપાધિમાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી જીવ્યા. સ્વામીજીનું જીવન એટલે એક સેકન્ડ એવું નહોતું કે એમના જીવનમાં સંઘર્ષ ના હોય. કેવા પુરુષ! સંઘર્ષને સામે ચાલીને વોર્યો એવું કહીએ તોય ખોટું નહીં, એ હરિપ્રસાદ સ્વામીજી. પણ એ પુરુષનું દિલ કેવું હશે, એની એક ખાનદાનીને ખમીરી કેવી હશે કે જેમને એમનામાં નિષ્ઠા નથી એવા વ્યક્તિઓનો પક્ષ રાખીને બી સ્વામીજી આખી જિંદગી ચરણ રજ થઈને એ બધા વ્યક્તિઓની સેવા કરે છે. એ હરિપ્રસાદ સ્વામીજીના અમે દીકરા છીએ પ્રબોધ સ્વામીજી. તો એમનામાંની થોડી ખાનદાની, થોડી ખમીરી આવે અને વ્યવહાર, વાણી, વર્તન, વિચાર બદલાય. આપ અમારા માટે જે બધું બદલાયા છો એમ હવે ધીમે 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 બદલાઈએ અને આપને ગમીએ
આપના હૃદયમાં સ્થાન લઈએ એવા બળ, બુદ્ધિયોગ અને શક્તિ આજના શુભ દિને આપ અમ સૌ ભૂલકાઓ ઉપર કૃપા કરીને વરસાવો. એ જ આપના ચરણે પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની જય.